રાપર તાલુકાના 42 ગામોને નર્મદાના પાણી સિંચાઈથી મળે તે માટે વહીવટી મંજૂરી 765 કરોડ રૂપિયાની યોજનાને આખરે મંજૂરી મળી। આવતા દિવસોમાં 42 ગામોમાં આર્થિક ઉપાર્જન વધશે। હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। રાપર તાલુકાના હાઈવે પટ્ટીના 42 ગામો માટે 765 કરોડની નર્મદા મહાયોજનાને વહીવટી મંજૂરી આપવામાં આવી છે। વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કચ્છની મુખ્ય કેનાલ ચાલે છે, જેમાં 39 ગામોને નર્મદાના નીર મળી રહ્યા છે। ખડીર, પ્રાંથાળ અને અન્ય વિસ્તારમાં નર્મદાના નીર મળે તે માટે રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ રજૂઆત કરી રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। હાઈવે પટ્ટીના 42 ગામો નર્મદાના પાણીથી સિંચાઈ અને પીવાના પાણી માટે વંચિત હતા, ત્યારે ખેતીમાં હરિયાળી ક્રાંતિ અને પશુપાલન માટે ધારાસભ્ય જાડેજાની રજૂઆત રંગ લાવી હતી। હાઈવે પટ્ટીના 42 ગામો માટે 765 કરોડની નર્મદાની મહાયોજનાને મંજૂરી આપવામાં આવી છે। વહીવટી મંજૂરી મળી ગઈ છે। આવતા દિવસોમાં કામ શરૂ કરવામાં આવશે અને 1 મિલિયન એકર ફૂટ પાણી રાપરને ફાળવવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા નાની હમીરપરથી શિવલખા સુધીના 42 ગામોને નર્મદાની કેનાલનો લાભ મળશે તે પ્રકારની વહીવટી મંજૂરી આપવામાં આવી છે।